વિગતવાર સમાચારોની પાટણથી ખબર આવી રહી છે। એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની ડીપી પ્લાન નામંજૂર કરવામાં આવ્યો છે। ગંભીર ખામીઓના કારણે સરકારે ડીપી પ્લાનને ફગાવ્યો છે। વસ્તી અને જીઆઈડીસી મુદ્દે અનેક વિસંગતતાઓ સામે આવી છે। પુરાતત્વ વિભાગ સાથે સંકલન વગર પ્લાન બનાવવામાં આવ્યો। શહેરી વિકાસ વિભાગે ડીપી પ્લાન ઉપર રોક લગાવી છે। શહેરના વિકાસ કાર્યોમાં હવે મોટો વિલંબ થશે। અખ્તર મંસૂરી ફોનલાઈન ઉપર સમજદાર જોડાયા છે। જે પ્રકારે અખ્તર ખાસ કરીને ડીપી પ્લાન જે નામંજૂર કરવામાં આવ્યો છે, ગંભીર ખામીઓના કારણે તેને નામંજૂર કરવામાં આવ્યો હોવાની વિગતો છે, અપડેટ શું? તેથી ચોક્કસથી પાટણ શહેરને વિકાસના નામે એક મોટો ઝટકો થયો છે। શહેરના ડેવલપમેન્ટનો જે પ્લાન હતો તે નામંજૂર કરવામાં આવ્યો છે। પાટણ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીથી ગંભીર ખામીઓ જે હતી તે સામે આવી હતી, તેના કારણે ડીપી પ્લાન નામંજૂર કરવામાં આવે છે। વસ્તીની દ્રષ્ટિએ કહી શકાય કે ઓછી હતી, જીઆઈડીસી ના હોવાના કારણે પણ અને આર્કોલોજીને સંકલનમાં પણ લેવામાં ના આવતા જે નગરપાલિકા છે તેમને દરેક જગ્યાએ કહેવાય છે કે આર્કોલોજી બધાને સંકલનમાં લેવા પડતા હોય છે, પરંતુ આજ સુધી કોઈ પણ જાતે સંકલનમાં ન લેવામાં આવતા અને આ તમામ જે આખો નકશો જે છે સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગને તેમને મોકલવામાં આવ્યો છે ડીપી પ્લાન, પરંતુ જે વિસંગતતા નકશાના અંદર વિસંગતતા આવતા સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તેને નામંજૂરની મોહર લગાવવામાં આવી છે। ચોક્કસથી પાટણને એક વિકાસની દિશા મળતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસંગતતા અને કે લોકોના અનાવડતના કારણે ક્યાંક છે કે આ પાટણને એક મોટો ઝટકો મળ્યો છે। વિકાસના નામે પણ હવે વિલંબ થશે। જો પાટણને આ વિકાસની માહોલ પાટણ છે તે તેના ઉત્તરોત્તર પ્રગતિ કરતી અને ક્યાંક ને ક્યાંક તેને મહાનગરપાલિકાના દરજ્જો પણ મળતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આના કારણે ઘણો વિલંબ થવાનો હતો। બિલકુલ, આભાર વિગતો બદલ। તો ગંભીર ખામીઓના કારણે સરકારે આ ડીપી પ્લાન ફગાવ્યો હોવાની માહિતી છે। વસ્તી અને જીઆઈડીસી મુદ્દે અનેક વિસંગતતાઓ સામે આવી, જેના કારણે આ ડીપી પ્લાન ફગાવવામાં આવ્યો। ધારાસભ્ય કિરીટ પટેલ અમારી સાથે જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। જે પ્રકારે પુરાતત્વ વિભાગ સાથે સંકલન વગર આખો પ્લાન બનાવવામાં આવ્યો અને જેને લઈને આ પ્લાનને ફગાવી દેવામાં આવ્યો છે, શું કહેશો? પ્રથમ પ્રતિક્રિયા આપની શું? બહુ ચોક્કસ સાચી વાત છે। છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર આ ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે પ્રકારેના ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે, એ કોઈ પણ પ્રકારના આયોજન વિના, કોઈ પણ વિભાગોના સંકલન વિના, એ આરએનબી સ્ટેટ હોય, આરએનબી પંચાયત હોય, એ પુરાતત્વ ખાતું હોય, એના સિવાય મનમાની રીતે બનાવે છે અને એના લીધે આવા પ્લાન એ નિષ્ફળ જાય છે। અને હાલના ચીફ ઓફિસર તો જે પ્રમાણે બીજા વિભાગોએ ના પાડી હોય, દાખલા તરીકે આરએનબી ના પાડી હોય તો પણ એના ઉપરવટ જઈ અને પરવાનગીઓ આપી દે છે। એટલે માત્ર ને માત્ર લાગતા વળગતાઓને લાભ કરાવવા માટે, પાટણના વિકાસ એક બાજુ મૂકી અને પોતાના ખિસ્સા ભરવા માટે જે પ્લાન બનાવવામાં આવે છે, સરકાર આ પ્લાન નામંજૂર કરે છે। એના લીધે પાટણના વિકાસ ઉપર ગંભીર પ્રકારની અસરો પડી રહી છે અને મોડું થઈ રહ્યું છે। આ ભ્રષ્ટ શાસનનો એક નમૂનો છે। કિરીટભાઈ, અહીંયા મહત્વની વાત છે સંકલનનો અભાવ હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે। કેમ સંકલનનો અભાવ છે? કેમ અંદર વાતચીત થતી નથી? કેમ અંદર ડિસિઝન માટે નગરપાલિકાની અંદર માત્ર પૈસા ઉઘરાવવા માટે સંકલન કરવામાં આવે છે, વિકાસના કામો માટે કોઈ સંકલન કરવામાં આવતું નથી। અને એના લીધે મેં કહ્યું એમ કે હાલના જે સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે એ જવાબદાર છે। બિલકુલ, પણ આના કારણે જનતા આમાં હેરાન પરેશાન થઈ રહી છે। જનતાનો શું વાંક આમાં? આ વાત સાચી છે કે એના લીધે પાટણના વિકાસ ઉપર ગંભીર પ્રકારની અસરો પડી રહી છે। દાખલા તરીકે હાલની પરિસ્થિતિ તમે જુઓ તો પાટણની જે મેઇન બહુચર માતાનું જે પમ્પિંગ સ્ટેશન છે એ 9 મહિનાથી એની પાઇપ હજુ સુધી એનું કોઈ કામ થતું નથી। ચોમાસું આવ્યું, લોકો પરેશાન થાય છે અને જયારે લોકો રજૂઆત કરવા જાય ત્યારે ચીફ ઓફિસર એ લોકોના મોબાઈલ તોડી નાખે અને એમના વિરુદ્ધમાં મહિલાનો લાભ લઈ અને ખોટી ફરિયાદો કરે। એટલે એ પોતાના લાગતા વળગતા બિલ્ડરો છે એના પાસેથી મોટા નાણાં ઉઘરાવી અને પોતાના ખિસ્સા ભરવાનું કામ આ તંત્ર દ્વારા થઈ રહ્યું છે। ગટરનું પાણી બહુ વિચારવા જેવી બાબત છે કે ગટરનું પાણી એ નેરમાં નાખ્યું છે। આ તો ગંભીર પ્રકારની બેદરકારી કહેવાને સ્વીકાર્યું છે કે અમે નાખ્યું છે। બિલકુલ, એટલે કિરીટભાઈ, આપ તો બધી જ પરિસ્થિતિથી વાકેફ છો, છતાં પણ આ પ્રકારનું થઈ રહ્યું છે, તો હવે આવનારા સમયમાં તમારા તરફથી કેવા પગલાં લેવામાં આવશે? આ તમામ જે આપ કહી રહ્યા છો કે અધિકારીઓ ખાલી પૈસા કમાવા માટે જ આ પ્રકારનું કરી રહ્યા છે। આજે અમે ચોક્કસ ગાંધીનગર છીએ, અમે સીએમ ને પણ મળવાના છીએ અને શહેરી વિકાસ મંત્રીને પણ મળવાના છીએ કે આનો કંઈક રસ્તો કરી અને સારા
આઈએએસ ઓફિસરની નિમણૂક કરે ચીફ ઓફિસર તરીકે. બિલકુલ કિરીટભાઈ, આભાર જોડાવા બદલ. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ આપણી સાથે અહીંયા જોડાયા છે. રમેશભાઈ, સ્વાગત છે આપનું. પહેલા જે પ્રકારે આ વિસંગતતાઓ સામે આવી, સંકલનનો અભાવ સામે આવ્યો અને આખું જે ડીપી પ્લાન છે તેને નામંજૂર કરી દેવામાં આવ્યો, અહીંયા આમાં પરેશાન થવાનો વારો ખાલી ને ખાલી જનતાને આવશે. અત્યારે કિરીટભાઈ સાથે પણ વાત કરીને તેમનું પણ કહેવું હતું કે આમાં અધિકારીઓ અંદર જે તેમનો મનમુટાવ છે કે પૈસા કમાવાની લાલચ છે તેના કારણે આ બધું થઈ રહ્યું છે. તમારું શું કહેવું છે? કારણો ગમે તે હોઈ શકે, પણ પાટણના વિકાસ માટે, જનતાના હિત માટે અમે ફરીથી આખો આની જે કંઈ ખામીઓ રહી ગઈ એ દૂર કરવા માટે સરકારમાં અસરકારક રજૂઆત કરીશું. રમેશભાઈ, પણ અત્યાર સુધી આ પ્લાન જે પ્રકારે ચાલતો આવ્યો એની પાછળ જેટલા ખર્ચા થયા, હવે આખો પ્લાન નામંજૂર કરવામાં આવ્યો, નવેસરથી પ્લાન બનાવવામાં આવશે, તેના માટે મંજૂરી લેવામાં આવશે, ફરી એકવાર પૈસાનો વેડફાટ થશે, એવું નથી લાગતું? જે આ બાબતમાં અમે ફરીથી સરકારમાં રજૂઆત કરીશું સાથે મળી. સંકલનનો અભાવ કેમ છે રમેશભાઈ? અધિકારી લેવલે કંઈ થઈ શક્યું હોય તો આપને ધ્યાને નથી આવ્યો? કારણ કે કિરીટભાઈનું પણ કેવું છે ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે. જી, તો આપને ધ્યાને નથી આવ્યું? આપ તો એ છે કે હવે જે કંઈ ખામી છે એને નિવારવા માટે પ્રયત્ન કરવાનો હોય. ખામી શોધીને આપણે બેસી રહેવું એના કરતા એક નિવારવી એ વધારે. બિલકુલ, બહુ સાચી વાત છે રમેશભાઈ કે હવે નિવારણ લાવવામાં આવે ખામીઓ શોધીને, પણ અત્યાર સુધી કેમ ન થયું? કેમ આટલું બધું વિવાદ અંદર વકરી ગયો પછી આ બધું આંખે આવ્યું? જી, એ જવાબદાર અધિકારીઓ પાસેથી આપણે મેળવીશું જવાબ. તમે તેમને કોઈ બોધપાઠ આપશો? તમે કોઈ આગળ પગલા લેશો? તમે તમારા તરફથી ફરીવાર આવું ન થાય એના માટે કેવા પ્રકારની તૈયારીઓ? હા, અમારી હંમેશા તૈયારી છે લોકોના હિત માટે, શહેરના વિકાસ માટે. જ્યાં પણ જરૂર પડે, જે કોઈ અમારા ધ્યાન ઉપર લાવે તો એ મુશ્કેલી નિવારવા માટે અમે સતત તૈયાર જ હોઈએ છીએ. બિલકુલ રમેશભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો અહીંયા જે પ્રકારે આ વિસંગતતાઓ કહી શકાય કે પછી સંકલનનો અભાવ કહી શકાય, જે કંઈ પણ બાબત હોય, પણ અહીંયા ભોગ કદાચ જનતાનો જ લેવાઈ રહ્યો છે એવી પ્રકારની સ્થિતિ છે. ધારાસભ્યએ પણ કહ્યું કે ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ કદાચ શહેર પ્રમુખના ધ્યાન આ બધું નથી આવ્યું.